નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પવિત્ર જેઠ સુદ અગિયારસ એટલે કે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશીના પાવન અવસરે આજે ભાવનગરના લોખંડ બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આ વિશેષ દિવસે ઠાકોરજીની સિઝનની ઉત્તમ એવી 600 કિલોથી વધુ કેરીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આજે ભીમ અગિયારસના દિવસે ભાવનગરના લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિરમાં વહેલી સવારથી જ મંત્રોચ્ચાર અને હરિભક્તોની ભીડ જોવા મળી હતી. શણગાર આરતી બાદ ઠાકોરજી સમક્ષ અલગ અલગ પ્રકારની 600 કિલોથી વધુ પાકી અને સુગંધિત કેરીઓ ગોઠવીને ભવ્ય અન્નકૂટની ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યા સુધી આ દિવ્ય અન્નકૂટના દર્શન હરિભક્તો માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. કેરીના અન્નકૂટથી સુશોભિત ઠાકોરજીના આ અલૌકિક સ્વરૂપને નયન ભરીને નિહાળવા માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. કાળઝાળ ગરમી વચ્ચે આવતી આ અગિયારસે ભગવાનને શીતળતા પ્રદાન કરવા માટે શાસ્ત્રોક્ત પરંપરા મુજબ નાની માટલી, જેને ટાઢોળિયું કહેવામાં આવે છે, તે અર્પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ મંદિરે આ ઉત્સવને માત્ર ધાર્મિકતા પૂરતો જ સીમિત ન રાખતા માનવતાનો ઉત્તમ સંદેશ આપ્યો છે. કેરીનો આ અન્નકૂટ પૂર્ણ થયા બાદ વન વિભાગ અથવા મંદિરના સ્વયંસેવકો દ્વારા આ તમામ 600 કિલો કેરી સ્થાનિક રક્તપિત્ત કોલોનીના દર્દીઓ, ભિક્ષુકો અને ગરીબ પરિવારોમાં પ્રસાદ સ્વરૂપે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે, જે સાચા અર્થમાં માનવ સેવા એ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરે છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.